સુરત લોકસભા બેઠક બિનહરીફ થતા ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। નમસ્કાર, આપની સાથે હું છું સોનલ। આજે એનાલિસિસ કરવું છે ગુજરાત લોકસભા ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ રહ્યા, ઓવરઓલ કઈ કઈ બાબતોને લઈને ચર્ચાઓ થઈ, કઈ કઈ બાબતોને લઈને મંથન થવું જોઈએ, લોકોના મુદ્દાઓ શું છે અને આજે મતદારોનો મિજાજ કેવો રહ્યો। સૌથી પહેલા વાત કરીએ, સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ ચૂકેલું છે અને આ સાથે અનેરો ઉત્સાહ મતદારોમાં પણ જોવા મળ્યો। 41 ડિગ્રી જેટલું તાપમાન હતું, 40 થી 41 ડિગ્રી જેટલા સેલ્સિયસમાં પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘરની બહાર નીકળ્યા। જનરલી દર વખત એવું હોય છે કે ગામડાના જે વિસ્તારો હોય છે, ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે મતદાન થતું હોય છે, પરંતુ આ વખતે શહેરી વિસ્તારોમાં પણ વધારે મતદાન થયું છે। આંકડાઓ હજુ સામે આવ્યા નથી, થોડીક જ વારમાં આંકડાઓ સામે આવશે, પરંતુ આ સાથે જે ચર્ચા કરવી છે, અમુક એવી બેઠકો કે જે હાઇલાઇટ પર રહી। આખી લોકસભાની ચૂંટણીમાં જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે, એટલે કે છેલ્લા 3-4 મહિનાઓથી આ જે બેઠકો છે તે હાઇલાઇટ બેઠક રહી અને એમાં સૌથી પહેલી બેઠક છે રંગીલું રાજકોટ। રાજકોટમાં આ વખતે મતદાન ઓછું થયું છે। રાજકોટ પરથી ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી। પરસોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન હતું, ક્ષત્રિયોને લઈને પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે અંગ્રેજો સાથે મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા, જેને લઈને ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, આંદોલન થયું, મહાસંમેલન મળ્યા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની મહિલાઓ કે જે રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, તેમણે માંગ કરી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। આગેવાનોએ માંગ કરી, પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થઈ। 4 થી 5 વખત માફી માંગી। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ કહ્યું કે માફ કરી દો, છતાં પણ ક્ષત્રિય સમાજને આ માફી સ્વીકાર હતી જ નહીં। મહિલાઓમાં આક્રોશ જોવા મળતો હતો અને જે રાજકોટની જે પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને પરેશ ધાનાણી કૂદ્યા। રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી, એટલે રાજકોટ બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદાર થઈ ગયું અને ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ અગેન્સ્ટ મતદાન કરવાનો જે નિર્ણય લીધો હતો। ગુજરાતમાં ઘણી બધી એવી સીટો છે કે જ્યાં તેમણે આ પ્રકારનો નિર્ણય કર્યો હતો। રાજકોટમાં એટલા માટે સૌથી ઓછું મતદાન થયું હોય તેવું પણ લાગી રહ્યું છે। બીજી બાજુ ક્ષત્રિય સમાજનો જે વિરોધ અને જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરે છે કે નહીં, અથવા તો કોંગ્રેસને કેટલો ફાયદો મળે છે આ વિરોધથી, તે હવે આપણને પરિણામે જ ખબર પડશે। ત્યારબાદ બીજી બેઠક છે વડોદરાની બેઠક। વડોદરાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પહેલા રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી, પરંતુ કેટલાક કારણોસર રંજનબેન ભટ્ટ થોડા દિવસ બાદ સોશિયલ મીડિયામાં સામે આવ્યા અને તેમણે કહ્યું કે આ બેઠક પરથી હું ચૂંટણી નહીં લડું। સોશિયલ મીડિયામાં તેઓ લખાણ લખેલું એક પોસ્ટ કરી હતી અને ત્યારબાદ વડોદરા બેઠક પરથી હેમાંગ જોશી કે જેમને ટિકિટ આપવામાં આવી, કોંગ્રેસે આ બેઠક પરથી જશપાલસિંહને મેદાને ઉતાર્યા છે। વડોદરાનો મિજાજ કંઈક અલગ છે। ભારતીય જનતા પાર્ટી જીતે તે પ્રકારની સંભાવનાઓ અત્યારથી જ દેખાઈ રહી છે, કારણ કે વડોદરા સીટ પર હેમાંગ જોશીનો દબદબો રહેલો છે। સાથે ડોક્ટર હેમાંગ જોશીને લઈને પણ આખો વિવાદ થયો હતો, તેને લઈને પણ વડોદરા બેઠક ચર્ચામાં હતી। ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠા બેઠક। બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર કે જેમણે ઘણી બધી વખત નિવેદન આપ્યું છે, ઘણી બધી વખત તેઓ મીડિયાની સામે આવ્યા, મામેરાને લઈને તેમણે નિવેદન આપ્યું છે, લોકો પાસે કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી, તમે ચૂંટણી લડવા માટે મને ફંડ આપો। ઘણા બધા લોકોએ ઘણા બધા રૂપિયા તેમને ચૂંટણી લડવા માટે પણ આપ્યા। અધિકારીઓને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું, પોલીસને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું। નિડરપણે નિવેદનો આપ્યા બાદ હવે કોંગ્રેસની સ્થિતિ બનાસકાંઠામાં થોડી મજબૂત હોય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ વોટ આપતા હોય છે લોકો, અને એટલા જ માટે આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરીના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપવાવાળા લોકો હશે અને આ બેઠક પણ ભાજપના શિરે જશે। પરંતુ શું ભાજપ 5 લાખની લીડની સાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતશે કે નહીં,
તમને શું લાગી રહ્યું છે? બનાસકાંઠા બેઠક એટલા માટે ચર્ચાઓમાં હતી કે પોલીસવાળાઓને લઈને પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તમારા આંકાઓ ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી જ છે, ત્યારબાદ નથી. બનાસ ડેરીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. આક્રમક સ્વરૂપ ગેનીબેનનું જોવા મળ્યું, આ સાથે ઇમોશનલી રૂપ પણ ગેનીબેનનું જોવા મળ્યું હતું. ઘણી બધી વખત સ્ટેજ પરથી તેમને રડતા પણ આપણે સૌએ જોયેલા છે. બનાસકાંઠા બેઠક પણ એટલા જ માટે ચર્ચામાં રહેલી હતી. અને બીજી ગાંધીનગર બેઠક ગઢ કહેવાય છે ભાજપનો. લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી લડતા હતા, અટલ બિહારી વાજપેયી આ બેઠક પરથી લડતા હતા. પરંતુ જ્યારે સાયન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આ બેઠક પરથી કોઈએ સાયન્સની પ્રક્રિયામાં ભાગ જ નહોતો લીધો અને સૌએ સહમતિથી કહી દીધું હતું કે હા, આ બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. વાત કરીએ સાબરકાંઠા બેઠક. આ વખતે સાબરકાંઠા બેઠકની પણ ચર્ચાઓ ઘણી બધી થઈ હતી, કારણ કે સાબરકાંઠા બેઠક પરથી પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવારી આપવામાં આવી હતી. જેવી રીતે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં સામે આવીને કહ્યું હતું કે હું ચૂંટણી નહીં લડું, એવી જ રીતે ભીખાજી ઠાકોર પણ એ જ દિવસે સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા અને તેમણે કહ્યું કે હું ચૂંટણી નહીં લડું. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કહેવામાં આવ્યું હતું, નવું નામ જાહેર કરવામાં આવ્યું, શોભનાબેન બારૈયા. ખાસો એવો વિરોધ સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાનો થયો. લોકો રોડ રસ્તા પર ઉતરી આવ્યા અને ત્યારે ભાજપના સંગઠન પર સવાલ થતા હતા, કારણ કે ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારની ઘટના ન ઘટી હોય એ પ્રકારની સ્થિતિ સાબરકાંઠામાં જોવા મળી હતી. લોકો રોડ રસ્તા પર આવી ગયા હતા અને લોકોએ કહ્યું હતું કે શોભનાબેન બારૈયાના પતિ કોંગ્રેસમાં હતા અને મહેન્દ્રભાઈ કદાચ તેમનું નામ છે, તેઓ કોંગ્રેસમાં હતા, તેઓ આયાતી છે. શોભનાબેન બારૈયા પાસે ભાજપનું પ્રાથમિક સભ્યપદ પણ ન હતું. તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમણે ત્યાંથી એ જોબ છોડી દીધી અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આ બેઠક પરથી તેઓ લડ્યા. શોભનાબેન બારૈયાના સખત વિરોધની વચ્ચે પણ મુખ્યમંત્રી સાથે પણ બેઠક થઈ હતી અને સખત વિરોધ બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી શોભનાબેન બારૈયાને જ ઉમેદવાર રાખ્યા. ભીખાજી ઠાકોર સાથે પણ તેમણે ઘણી બધી વખત મુલાકાત કરી હતી. સમાધાન આવી ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે કે બેઠક પર સમાધાન આવી ગયું હશે. આ બેઠક પરથી કોંગ્રેસે તુષાર ચૌધરીને ઉમેદવારી નોંધાવેલી છે. સૌથી મહત્વપૂર્ણ બેઠક કહીએ તો સુરત લોકસભા બેઠક. સુરત લોકસભા બેઠકનું ચિત્ર આખું અલગ છે, કારણ કે સુરત લોકસભા બેઠકમાં ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય તે પ્રકારની ઘટના સુરત લોકસભા બેઠક પર જોવા મળી. સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા બાદ જ્યારે ફોર્મની ચકાસણી થઈ, ટેકેદારોની જે સહી કરી હતી તેને લઈને આખો વિવાદ સામે આવ્યો. ટેકેદારો ફરી ગયા કે આ અમારી સહી નથી, નિલેશભાઈએ ડમી સહી કરાવેલી છે અને તેને લઈને નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થયું. સુરતમાંથી કોંગ્રેસના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ફોર્મ રદ થતા જેટલા પણ અન્ય જે નાના નાના પક્ષના જે પણ ઉમેદવારો હતા એન કેન પ્રકારે એ લોકોએ પણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને સુરતની જનતાને આ વખતે આ ઇલેક્શનમાં પોતાનો નેતા, પોતાના સાંસદ ચૂંટવાનો હક જ નથી મળેલો, કારણ કે મુકેશ દલાલ આ બેઠક પરથી બિનહરીફ થયા અને ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ પ્રકારની ઘટના સુરતમાં જોવા મળી અને મુકેશ દલાલ બિનહરીફ થયા, વિજેતા થઈ ગયા હતા. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા અને જેનીબેન ઠુમરને ઉતારવામાં આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે એવો દાવો કરી રહ્યું છે કે 26 લોકસભા બેઠકો ગુજરાતને છે અને એમાંથી એક સુરત તો ઓલરેડી ભાજપની જ છે, મુકેશભાઈ દલાલ તેઓ બિનહરીફ થઈ ગયેલા છે. બાકીની 25 લોકસભા બેઠક પર લોકો મત આપવા માટે ગયેલા છે ને 5 લાખની લીડની સાથે જીતશે. આ વિડીયો બને એટલો શેર કરો અને તમને શું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી શું 5 લાખની લીડની સાથે જીતશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબકી બાર 400 કે બાર કહી રહ્યા છે, પરંતુ શું આ વખતે અબકી બાર 400 ને પાર થશે? શું લાગી રહ્યું છે? કોમેન્ટમાં જરૂરથી કહેશો.